હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9 ગુજરાતીની અંદર આપણે અત્યારે રિવિઝન કરી રહ્યા છીએ. તો આગળ આપણે 1 થી 4 ચેપ્ટરના MCQ સોલ્વ કર્યા હતા. હવે આજે આપણે ચેપ્ટર 5 મરજીવ્યાનું MCQના સોલ્યુશન મેળવીશું. ચલો, પહેલી MCQ છે, મરજીવા કાવ્યના લેખકનો કયો સોનેટ કાવ્યનો સંગ્રહ છે? ગુજરી, મરજીવ્યા, લોહીની સગાઈ, કામ કરે જીતે. તો ગુજરી, એમ જવાબ શું આવશે? ગુજરી. મરજીવ્યા કાવ્યના લેખકનું પૂરું નામ શું છે? નાથાલાલ દવે, પૂનાલાલ રણછોડલાલ દલવાડી, ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર કે વિનાયક નરહરી ભાવે? પૂજાલાલ રણછોડદાસ દલવાડી. મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા છે? નિરાશ અને મ્લાનવદને, હિંમત હારીને, ઉત્સાહથી ડગલા ભરતા, પોતાના પ્રિયજનોના સહારે? તો ઉત્સાહથી ડગલા ભરતા. મરજીવ્યા કાવ્યમાં જીવનમાં જે દૃઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે એને શું મળે છે? સૌનો પ્રેમ, પુષ્કળ સંપત્તિ, મણી મોતી જેવું અમૂલ્ય ફળ, સાચા ગુરુ? તો મણી મોતી જેવું અમૂલ્ય ફળ આપણો જવાબ છે. મરજીવ્યા કાવ્યના લેખક કયા આશ્રમમાં વસવાટ કર્યો હતો? નારદ આશ્રમ, ગોવિંદ આશ્રમ, શ્રી હરિવંદ આશ્રમ કે સાબરમતી આશ્રમ? તો જવાબ આપણો છે શ્રી અરવિંદ આશ્રમ. મરજીવ્યા કાવ્યમાં કયો ગુણ મરજીવ્યાને લાગુ પડતો નથી? એ અટક, 2 ઉત્સાહી, 3 તાકાતવર અને 4 કાયર? તો કાયર. મરજીવ્યા કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો હતો? એ ગાગોડે, જુનાગઢ, બી સી જામનગર અને ડી નાપા? તો મરજીવ્યા કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો હતો? નાપામાં. ક્યાં થયો હતો? નાપામાં. મરજીવ્યા કાવ્યના લેખક શ્રી અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે? સિદ્ધપુર, વીરપુર, પંચાસિયા કે પોંડિચેરી? પોંડિચેરીમાં છે. ક્યાં છે? પોંડિચેરીમાં. મરજીવ્યા કાવ્યના લેખકનું નામ શું છે? પૂજાલાલ. મરજીવ્યા કાવ્યનું સ્વરૂપ જણાવો. ગીત, સોનેટ, આચ્છાદ કે લોકગીત? તો સોનેટ. મરજીવ્યા કાવ્યમાં નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? ડુંગર જેવા મોજા ઉછાળતો હતો. બી તાગ ન આવે એટલું ઊંડું જળ હતું. સી સમુદ્ર અફાટ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો. સમુદ્રનું જળ છીછરું હતું. તો ઓપ્શન આવશે ડી, સમુદ્રનું જળ છીછરું હતું. મરજીવ્યા કાવ્યનો પ્રકાર જણાવો. તો લલિત નિબંધ, સોનેટ, કાવ્ય કે ટૂંકી વાર્તા? તો જવાબ આવે છે સોનેટ. મરજીવ્યા કાવ્યમાં મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા? એ ક્યારેય ન ખૂટે તેવા મણિરત્નનો ખજાનો, બી શંખ અને શિપ્લા, સી જહાજનો કાટમાળ અને ડી ખાલી હાથે પાછા ફર્યા? તો ઓપ્શન એ ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો. મરજીવ્યા કાવ્યમાં મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? એ રડતા રડતા આડા ફર્યા, ખોટી રીતે જીવન ન વેડફા કહ્યું, સી મીઠું મોઢું કરી મરજીવ્યાને વલવ્યા અને ડી આવી વિનાશકારક વાત કાયાથી વળગી તેવું વિચારવા લાગ્યા? ઓપ્શન મીઠું મોઢું કરીને મરજીવ્યાને વલવ્યા. મરજીવ્યા કાવ્યમાં પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું છે? એ જીવન વેડફી નાખનારું, બી વિનાશકારી આંધળી બલા વળગેલું, સી ગર્વ લેવા જેવું અને ડી એ અને બી દર્શાવ્યા પ્રમાણે? તો ઓપ્શન આપણો શું આવશે? ડી. બરાબર. ચલો હવે આપણે આ MCQ ફરીથી જોઈએ.
મરજીવ્યા કાવ્યના મરજીવ્યાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો મીઠું મોઢું કરી મરજીવ્યાને વલવ્યા. મરજીવ્યા કાવ્યમાં મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા? ક્યારેય ન ખૂટે તેવા મણી મોતીનો ખજાનો. મરજીવ્યા કાવ્યનો પ્રકાર જણાવો. સોનેટ. મરજીવ્યા કાવ્ય નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી? સમુદ્રનું જળ છીછરું હતું. મરજીવ્યા કાવ્યનું સ્વરૂપ જણાવો. સોનેટ. મરજીવ્યા કાવ્યના લેખકનું નામ જણાવો. પૂજાલાલ. મરજીવ્યા કાવ્ય લેખક શ્રી અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે? પોંડિચેરીમાં. મરજીવ્યા કાવ્યના લેખકનો જન્મ ક્યાં થયો છે? નાપામાં. મરજીવ્યા કાવ્યમાં કયો ગુણ મરજીવ્યાને લાગુ પડતો નથી? કાયરતાનો. મરજીવ્યા કાવ્યના લેખક કયા આશ્રમમાં વસવાટ કર્યો હતો? શ્રી અરવિંદ આશ્રમ. મરજીવ્યા કાવ્યમાં જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે એને શું મળે છે? મણી મોતી જેવું અમૂલ્ય ફળ. મરજીવ્યા કાવ્યમાં મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા? ઉત્સાહથી ડગલા ભરતા. મરજીવ્યા કાવ્યના લેખકનું પૂરું નામ? પૂજાલાલ રણછોડદાસ દલવાડી. મરજીવ્યા કાવ્યના લેખકને કયો સોનેટ કાવ્યનો સંગ્રહ છે? તો ગુજરી. ચલો હવે આપણે ચેપ્ટર 6ના MCQ જોઈશું. करियर वो चुनो जो फैमिली के साथ मैनेज कर सके and who will listen to you everyone because I will make my ચલો ચેપ્ટર સખી માકડી આપણે એના MCQ જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો MCQ છે સખી માકડી પાઠના લેખકને કયા દિવસો ખેતરમાં ગાળવા પડ્યા? એ વરસાદના, બી વાવણીના, સી ઉનાળાના અને ડી લણણીના. તો લણણીના દિવસો એને ખેતરોમાં ગાળવા પડ્યા. સખી માકડી પાઠમાં મહાદેવે આપેલા વરદાનનો વિકલ્પ પસંદ કરવા માટે મુકુંદ ઋષિએ કોની સલાહ લીધી? અન્ય ઋષિઓની, ધર્મપત્નીની, દાતા ઋષિની કે યજમાનની? તો બી ધર્મપત્નીની. સખી માકડી પાઠમાં મુકુંદ ઋષિએ મહાદેવને પ્રસન્ન કરવા શું કર્યું? શ્રુતિગાન, સેવા ભક્તિ, તપશ્ચર્યા કે હોમ હવન? તો તપશ્ચર્યા. સખી માકડી પાઠમાં ભરવાડોના મતે કયા ડુંગરમાંથી આવે છે? ગિરનાર, શત્રુંજય, હિમાલય કે વૈજનાથ? તો વૈજનાથમાંથી. સખી માકડી પાઠમાં માકંડી લેખકને શું આપતી? સક્કરિયા, અમૃત જેવું પાણી, મૃગને ક્ષેત્રના દર્શન? એ અને બી? તો એ અને બી સક્કરિયા અને અમૃત જેવું પાણી. સખી માકડી પાઠમાં યમરાજને શિવ ભક્તિના જોરે પાછા મોકલી દેનાર ઋષિનું નામ જણાવો. માકંડે ઋષિ, વાલ્મીકી ઋષિ, માતદ ઋષિ કે ભૃગુ ઋષિ? માકંડે ઋષિ. સખી માકડી પાઠના લેખકનું પૂરું નામ શું છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર, પૂજાલાલ રણછોડલાલ દલવાડી, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર કે વિનાયક નરહરી? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. સખી માકડી પાઠમાં મહાદેવે મુકુંદ ઋષિ આગળ વરદાનનો કયો વિકલ્પ મૂક્યો? તરત મૃત્યુ પામનાર બાળક, 16 વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક, 100 વર્ષ જીવનાર મૂઢ બાળક? એ અને બી? બી અને સી 16 વર્ષ જીવનાર સદ્ગુણી બાળક અથવા તો 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. સખી માકડી પાઠમાં માકડી નદી લેખકને શેમાં મૃગનક્ષેત્ર દેખાડતી? પોતાના અરીસામાં, આકાશમાં, પોતાના કાંઠે કે રેતીમાં? તો પોતાના અરીસામાં એટલે કે જળમાં. સખી માકડી પાઠમાં મા બાપના ચહેરા નિસ્તેજ થઈ જવાનું કારણ શું હતું? બાળકના 16 વર્ષ પૂરા થવાના હતા, બાળક માંદો પડી ગયો હતો, બીમાર બાળક મા બાપને ઓળખી ન શકતો હતો, બાળકે માતા ખાવા પીવાનું છોડી દીધું હતું. તો બાળકના 16 વર્ષ પૂરા થવાના હતા. સખી માકડી પાઠમાં યમરાજમાં યુવાન માકંડેને અડકવાની હિંમત કેમ નહોતી?
એ પૂજામાં વ્યસ્ત હતો. એના મા બાપનો એકમાત્ર પુત્ર હતો. એ શિવલિંગને ભેટીને બેઠો હતો. એ ધ્યાનમગ્ન હતો. તો એ શિવલિંગને ભેટીને બેઠો હતો. સખી માંકડી પાઠનો પ્રકાર જણાવો. લલિત નિબંધ, સોનેટ, પ્રવાસ નિબંધ કે ટૂંકી વાર્તા? પ્રવાસ નિબંધ. સખી માંકડી પાઠમાં યુવાન માંકડીને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું? એના પર પાણી ઢોળ્યું, એના પર પાસ ફેંક્યો, એના પર પથ્થર ફેંક્યો, એના પર તીર ચલાવ્યું. એના પર પાસ ફેંક્યો. સખી માંકડી પાઠમાં લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું? એકબીજાનો સાહસ, એકબીજા સાથે રૂસણા, એકબીજા પ્રત્યેનો પ્રેમ, એકબીજા સાથે મધુર વાર્તાલાપ. એકબીજાનો સાહસ. સખી માંકડી પાઠમાં માંકડેને મૃત્યુનો ડર ન રહ્યો કારણ કે શિવજીએ યમરાજને ઠપકો આપ્યો. મહાદેવે એના ગળામાંથી પાસ દૂર કર્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા. મહાદેવે યમરાજને યમલોકમાં પાછા જવા કહ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા. સખી માંકડી પાઠમાં યમરાજ સેના પર બેસીને માંકડને લેવા આવ્યો હતો. હાથી પર, પાડા પર, રથ પર કે ઘોડા પર? તો પાડા પર. સખી માંકડી પાઠમાં કયા ઋષિ પર આખ્યાન રચાયું છે? માર્કંડે ઋષિ પર, વાલ્મીકી, માતત કે ભૃગુ? માર્કંડે ઋષિ. સખી માંકડી પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? ઉર્મી કાવ્યમાંથી, લોકમાતામાંથી, પરિવાર કાવ્યોમાંથી કે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીમાંથી? તો લોકમાતામાંથી. સખી માંકડી પાઠમાં માંકડી તેના લેખકના નાનપણની ખાલી જગ્યા હતી. નદી, માતા, સખી કે બહેન? સખી. સખી માંકડી પાઠમાં લેખક નકશામાં માંકડીની લીટી દોરતા નથી કારણ કે લેખકને નકશા વાંચન આવડતું નથી. માંકડી ખૂબ જ મોટી નદી છે. એ સખી મટી નદી થઈ જાય. એ નદી નકશામાં દેખાતી નથી. એ સખી મટીને શું થઈ જાય? નદી થઈ જાય. સખી માંકડી પાઠના લેખકની માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે કઈ ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે? હિન્દીમાં, ગુજરાતીમાં, અંગ્રેજીમાં કે મરાઠીમાં? અંગ્રેજીમાં. સખી માંકડી પાઠમાં ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો? ત્રિશૂળધારી શિવજીનો, માર્કંડે ઋષિનો, ઋષિપત્નીનો કે ભાઈ બહેનનો? ત્રિશૂળધારી શિવજીનો. સખી માંકડી પાઠમાં મુકુંડ ઋષિના ધર્મપત્નીના મતે કયું બાળક કુળધારક થશે? 100 વર્ષ જીવનાર મૂઢ બાળક, 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, બંનેમાંથી એક પણ નહીં, બંને બાળક? તો 16 વર્ષ જીવનાર સદગુણી બાળક. સખી માંકડી પાઠમાં માંકડીને કાંઠે કેવળ શું છે? પાણીનો કલનાદ, પ્રેમળ શાંતિ, રંગબેરંગી પતંગિયા, વેર વિખેર ફૂલો? પ્રેમાળ શાંતિ. સખી માંકડી પાઠના લેખકને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી અને બીજા કયા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? ભારત રત્ન, રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી, પદ્મભૂષણ? તો પદ્મભૂષણ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે 2 ચેપ્ટરના MCQ સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના બીજા ચેપ્ટરોનું સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ.